છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ક્વાંટ તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ક્વાંટ તાલુકામાં નવા નીરની આવક થઈ। એમપી અને ક્વાંટને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા। કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને એના કારણે જે વિદ્યાર્થીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે તો એમાં તકલીફ પડી રહી છે। સ્કૂલે જવા માટે આવા કોઝવે પરથી જીવના જોખમે બાળકોને પસાર થવું પડી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ક્વાંટ તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ક્વાંટ તાલુકામાં નવા નીરની આવક થઈ। એમપી અને ક્વાંટને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા। કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને એના કારણે જે વિદ્યાર્થીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે તો એમાં તકલીફ પડી રહી છે। સ્કૂલે જવા માટે આવા કોઝવે પરથી જીવના જોખમે બાળકોને પસાર થવું પડી રહ્યું છે।